હું તો પરને એ મારા વામ નહીં થતા, હું તો પરને એ મારા વિઠ્ઠલ વરને હાર, બીજાનો ને ડર નહીં રે બોંધો. બીજાનો ને ડર નહીં રે બોંધો. હરે ગોતુરે વાળા હે માર ગુણો મોહના થોડો રે અકલો કરે. માર ગુણો મોહના થોડો રે અકલો કરે. કે હું તો પરણે મારા રામની સંગાત, હું તો પરણે મારા વિઠ્ઠલ વરની સાથે, બીજાના મેઘર નહીં બાંધું. માતાજી બીજાના મેઘર મારે કામ નહીં લાગે. ત્યારે રાણો રથ કરે છે અને મીરાને વારંવાર કીધા કરે છે કે મીરાભાઈ, તમે આ ફકીરી લીધી છે ને, ફકીરી મૂકી દો અને તમે રાણાને સંગાત આવી જાઓ. કે ના, મારું મન લાગ્યું છે ફકીરીમાં, અને ફકીરીમાં જે છે એ બીજા કાંઈમાં છે નહીં. માટે મને જે મળ્યું છે, મારા સદગુરુએ જે મને કાંઈક આપ્યું છે એમાં હું રાજી છું. મને પરમાત્માના દર્શન કરાવ્યા છે, પરમાત્મા મને મળ્યા છે, જેથી કરી મારે નામ ઇતિહાસિક છે. એ સદગુરુનો પ્રતાપ છે. બહુ સાચી વાત છે. જેને જેને સાચા સદગુરુ ભેટી જાય એને જીવનની માલિકા બેડો પાર થઈ જાય. પણ સાચા ગુરુ પણ પહેલા ગુરુ માતા અને પિતા, માતા અને પિતા એ પહેલા ગુરુ. એમની સેવા જેને જેને કરી લીધી એના જીવનની માલિકા બેડો પાર થઈ ગયો. માતા પિતા એ આપણા ગુરુ સમાન છે. નિશાળે વિદ્યા ભણાવે એ ગુરુ સમાન છે. જન્મના દિવસે જે જન્મ ધારણ કરાવે એ પણ ગુરુ સમાન છે. અને ભક્તિના માર્ગે ચાલવા માટે, સાચી સમજણ લેવા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ એટલે કોઈ સાચા માણસનો સંગ થઈ જાય અને એ આપણને માર્ગ બતાવી દે, અને એ માર્ગે આપણે ચાલીએ તો આપણું નામ ઇતિહાસે ચડે ચડે ને ચડે. એટલા માટે આગળના સંતોને વાણી દ્વારા કાંઈક શબ્દ મૂકવા પડ્યા છે. ભક્તિ એક બાજુ ફૂલ કેરી પાંખડી છે, એક બાજુ તલવાર કેરી ધાર જેવી ભક્તિ છે. સંસાર સાગરમાં હાજર જઈ કરે મોટો દરિયો છે. આ સંસારને માલિકા ઘણા આવરણ આવશે, ઘણું દુઃખ પડશે, ઘણી વિપત્તિઓ આવશે, પણ વિપત્તિઓને સામલો કરી પરમાત્માનું નામ લઈ અને આપણું નામ બજાવવાની જરૂર છે. એટલા માટે ભજન જે આપણે કરીએ છીએ એ બહુજન ચડવાનો એક તાણું છે. બહુજન ચડવાનો એક તાણું છે. આ અવસર મળ્યો છે, ફરી મળશે કે ક્યાં? એક વાત સંતો એમ કહે છે કે ઉચ્ચ નીચે ઘેર ઉતરે આખર સંતનો સંત.
ઉચ્ચ નીચે ઘરે ઉતરે પણ આખરે સંતનો સંગ સંતોને અવસર મળશે અને જે ખાલી ભજન સાંભળે એમને કઈ નહીં મળે એવું કઈ ઘટે એવું કઈ ના થઈ જાય તમારા ને મારા સર્વેમાં મારો વાલીડો છે હે પ્રગટ पर जीवन हमारे पास जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान यही गीता का ज्ञान है गीता में पण ચોખ્ખું લખ્યું છે કે जैसा कर्म करेगा ऐसा फल देगा भगवान यही गीता का ज्ञान है જેવી કરણી એવી ભરણી હે જેવો અનાજ વાવીશું એવું લણવા જવાશે હે જેવું કર્મ કરીશું એવું ફળ ભોગવવું પડશે હે અને હવે રામચંદ્ર ભગવાન અયોધ્યા નગરીમાં થઈ જે વર્ષો પુરાણ જૂનો ઇતિહાસ અને એ મંદિર બન્યો એ તારીખ આવી રહી છે નજીકમાં હે એ તારીખ હાલની તારીખે નજીકમાં આવી રહી છે 26 તારીખના દિવસે રામનવમી ગણાય છે ગામે ગામ ધજા ઉપર કે અત્યારથી થાય હે અત્યારથી શરૂઆત કરી છે રામચંદ્ર ભગવાનના નામની કે ભલા માણસ રામનું નામ કદાચ એક વખત તું લઈ લે આથી ઘડી આથીમાં પુણ્યાત હે પુણ્યાત માંથી કઈ થોડી એટલે એક રચપાન જેવી પરમાત્માનું નામ કે રામ ખાલી રામ એકલું બોલાય ને તોય મારો વાલીલો છે ને આપણે અરજી સ્વીકારી લે છે હે એ રામચંદ્ર ભગવાન તમારા ને મારા હૃદય કમળની અંદર બિરાજમાન છે પણ એ બિરાજમાન ક્યાં છે એ સદગુરુ શરણે જઈએ ને ત્યારે આપણને ખબર પડે સાચા રામ ક્યાં છે હે પવન સુદ હનુમાન દાદાએ જેમની છાતી ચીરીને પ્રગટ બતાવ્યા હે એટલે એમના નામ ઇતિહાસે કર્યું સાહેબ આગળના સંતોએ કચ્છથી ગમે જે વિપતો આવી એ વિપતો વેઠી હે ત્યારે એમના નામ ઇતિહાસે કર્યા હતા સાહેબ હે એમ નામ નહીં બેન સૌ કચ્છના ફળ મળે નહીં હે એટલે આપણે રામની ધૂન લઈએ શ્રી રામ જય રામ